સુરત પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો હતો। આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આતંકી હુમલાની ઘટનાનો વિપક્ષ દ્વારા વિરોધ કરાયો। કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરે તેવી પણ વિપક્ષે માંગ કરી। જો કે અહીંયા શાસક પક્ષના સભ્યો અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા, જેને લઈ બંને પક્ષના લોકો અહીંયા થોડો સમય માટે ઘર્ષણમાં આવી ગયા હતા। એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યો। सूरत महानगरपालिका की મળેલી સામાન્ય સભાની અંદર આજે જમ્મુ કાશ્મીરમાં બનેલી આતંકી હુમલાની ઘટનાના વિરોધમાં 2 મિનિટનું મૌન પાડી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। જો કે આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ દરમિયાન શાસક અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા અને હાલ જે સભા હવે મુલતવી રાખવામાં આવી છે, પરંતુ સભા મુલતવી રાખ્યા બાદ જે વિપક્ષી સભ્યો અને શાસક પક્ષના સભ્યો સામસામે આવી ગયા છે અને આ પ્રમાણે તું મેમે છે તે એકબીજા સામે કરવામાં આવી રહી છે। જે પ્રમાણેના આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। વિપક્ષના આક્ષેપ છે કે વિપક્ષી સભ્યોને શાસકો દ્વારા દેશદ્રોહી કહેવામાં આવ્યા છે અને તેને લઈને જે વિરોધનો સૂર છે તે આ પ્રમાણે જોવા મળી રહ્યો છે। તમામ જે સભ્યો છે તે અહીં વિરોધ નોંધાવી રહ્યા છે। કઈ રીતનો વિરોધ છે? આજે અમારો વિરોધ એ હતો કે જે આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એ લોકો એવું કહે છે કે તમામ જે પાકિસ્તાનીઓ છે, બાંગ્લાદેશીઓ છે, એમને દેશમાંથી હટાવવામાં આવે, તો અત્યાર સુધી 30 વર્ષથી તમે શું કેમ ઘૂસી જાય છે? તમારી સરકાર છે, કેમ આતંકવાદીઓ હુમલા કરી જાય છે? 30 વર્ષથી તમે શાસન ચલાવો છો, વારે વારે હુમલા કેમ થાય છે? તમારી સરકાર છે તો કેમ હુમલા થાય છે? જ્યારે અમે આ કહેતા હોઈએ અને જે લોકો મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ પાઠવતા હતા, ત્યારે અમુકના પેટમાં તેલ રેડાયું અને એમને એમ કહે છે દેશદ્રોહી। તમે દેશપ્રેમી છો, તમારી સરકાર છે, ક્યોને રજૂઆત કરો ને? કેમ તમારા મોઢામાં મગ ભર્યા છે? કેમ નથી તમારાથી રજૂઆત થતી? અને બીજાને તમે દેશદ્રોહી ચિત્રો છો, ખરેખર તો દેશદ્રોહી તમે છો, એટલે તમારા મોઢામાં મગ ભરાઈ ગયા છે ને કાંઈ બોલી નથી શકતા તમારી સરકાર સામે। જે પ્રમાણે આપ સાંભળ્યું છે કે આ પ્રમાણે આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા અને તેને લઈને જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, શ્રદ્ધાંજલિના કાર્યક્રમ દરમિયાન છે તે આ હોબાળો થયો હતો। ત્યારે હાલ તો જે આક્ષેપો પ્રતિ આક્ષેપોના મારા વચ્ચે આ જે સામાન્ય સભા છે તે આજે મુલતવી રાખવામાં આવી છે। કેમેરામેન દેવાગ્રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।